હેલો એવરીવન, આજે આપણે લોકો શરૂ કરશું ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર ચેપ્ટરનું નેમ છે જોઈન્ટ લાઈફ પોલિસી. જોઈન્ટ લાઈફ પોલિસી. ચેપ્ટરનું નેમ છે જોઈન્ટ લાઈફ પોલિસી. આઈ થિંક તમારી પાસે ફાઇનાન્શિયલની અંદર જે પહેલી બુક આપી હશે એની અંદરનું લેસન છે. ન લઈ આવ્યા હોય કાંઈ વાંધો નહીં, હું આજે ન લઈ આવ્યા હોય કાંઈ વાંધો નહીં, હું આજે મેથડ શીખવું છું, બરાબર છે? કાલથી જોશે મને બુક્સ. ઓકે, હવે જુઓ એવરીવન કે સૌથી પહેલા ચેપ્ટર છે એ કેવા શું માંગે છે. હું તમને દર વખતે કહેતો હોઉં છું એમ કે જ્યારે તમે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન શીખી લો એટલે ઓલમોસ્ટ ચેપ્ટર છે એ 70% તમને આવડી જાય. કારણ કે ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનની અંદર જ બધું હોય છે કે ચેપ્ટર છે શું કહેવા માંગે છે. અત્યાર સુધી તમે જે લોકો લર્ન કરતા હોય કેવું ભાઈ કે ભાઈ જે આવે છે એ તમે ચલાવો છો, ઇન ધ સેન્સ કે એનું પાછળનું લોજિક નથી જોતા. લોજિક જોઈ લો, વ્યવસ્થિત સમજો, બધી વસ્તુ સમજાઈ જશે, ઇઝીલી સમજાઈ જશે. આપણે ઇન્ટ્રોડક્શન સમજીએ કે આ ચેપ્ટર છે એ શું કહેવા માંગે છે એટલે આપણને ઘણું બધું સમજાઈ જશે ગાઈસ. હું લખું છું ઇન્ટ્રોડક્શન, જોજો. વ્યવસ્થિત દેખાય છે બધાને ગાઈસ? ઓકે, ધેટ્સ ગ્રેટ. ઇન્ટ્રોડક્શન. When firm takes the insurance policy on the life of partners જ્યારે ફર્મ છે એ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે ભાગીદારના જીવન ઉપર, this chapter is useful. This chapter is useful for accounting treatment for premium paid by the firm તમે લોકો દાખલો લખ્યું જ ને, ઇઝ યુઝફુલ ફોર અહીંયા અકાઉન્ટિંગ. ધીસ ચેપ્ટર ઇઝ યુઝફુલ ફોર અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ પ્રીમિયમ પેડ by the firm and amount distributed among partner at the time of policy mature. મેચ્યોર એટલે કે પાકવું, પોલિસી પાકે, બરાબર છે? અને તમને લોકોને જે રૂપિયા આવ્યા હોય એ પાર્ટનર્સ વચ્ચે કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવા, આ ચેપ્ટર ઈ શીખવશે. આ ચેપ્ટર શું શીખવશે? એનો જનરલ આપણે ફ્લો જોઈએ. જનરલી આપણે ફ્લો જોઈએ. ફ્લો કંઈક આવો હોય, આ ફ્લો શીખી લો એટલે ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ જાય. માનો કે ઇન્સ્યોરન્સ આપણે લોકો પોલિસી લઈએ, માનો કે ફર્મ છે એ પોલિસી લે છે
ભાગીદારોના જીવન વીમો, ભાગીદારનો જીવન વીમો સામાન્ય સમજો તો તમે લોકો જીવન વીમો તો લ્યો જ છો, લાઈફ ઇન્સ્યોરન્સ લ્યો છો, પણ એ લાઈફ ઇન્સ્યોરન્સ હોય તમારા એક વ્યક્તિના નામ ઉપર હોય. માનો કે કોઈ છગનભાઈએ જીવન વીમો લીધો અને છગનભાઈ છે એ ગુજરી જાય તો રૂપિયા કોને મળે? એના વારસદાર. પણ એ એક વ્યક્તિના નામ ઉપર હોય. અહીંયા કેવું છે, ફોર્મ જીવન વીમો લેશે પણ કોના ઉપર? પાર્ટનર્સના નામ ઉપર. એટલે પાર્ટનર્સ એક નહીં હોય, બે કે તેથી વધારે હશે તો ત્રણેય પાર્ટનરના નામ ઉપર જીવન વીમો લે. ત્રણમાંથી એક ગુજરી જાય, ત્રણમાંથી એક ગુજરી જાય તો વીમો પાકી જાય. ત્રણમાંથી ગમે એક ગુજરી જશે, વીમો પાકી જશે અને એ વીમાની રૂપિયાની રકમ મળશે અને એ જે રૂપિયા મળે એ ત્રણેય પાર્ટનર વચ્ચે ડિવાઈડ થશે. ભલે એનો જીવતો ન હોય છતાં એની વચ્ચે ડિવાઈડ થશે. બરોબર છે? કઈ રીતના ડિવાઈડ થશે, કઈ રીતના પ્રીમિયમ ભરવાનું, એ પ્રીમિયમ જે ભરીએ છીએ અને કઈ કોસ્ટ સમજવાની, એ બધા માટે આ ચેપ્ટર બન્યું છે. બરાબર? પેલા હું ફ્લો જોઉં છું કે અહીંયા પેલા શું કરે કે ફર્મ ટેક્સ ઇન્સ્યોરન્સ પોલિસી as on 1/6/2020. ફોર્મે શું કર્યું? on the life of partner, on the life of partners કે ભાગીદારોના જીવન ઉપર ફોર્મે શું કર્યું? એક પોલિસી લીધી. બરાબર છે? ફોર્મે પોલિસી લીધી તો ફોર્મ પ્રીમિયમ ક્યારે પે કરશે? પ્રીમિયમ પેડ એઝ ઓન, જ્યારે પોલિસી લીધી ત્યારે પ્રીમિયમ ભરવું પડે. ગાઈસ ખબર છે ને? વીમો લ્યો તો વીમાનું દર વખતે પ્રીમિયમ આવે. અહીંયાના છો ને બધા લોકો સમજી શકો ને ભાવનાઓને, કે જ્યારે તમે લોકો વીમો લ્યો તો વીમાનું શું ભરવું પડે? પ્રીમિયમ. બરાબર છે? તો એને 1/6/2020 પ્રીમિયમ ભર્યું. હવે each and every year paid premium on same date, સેમ ડેટે આ લોકો પ્રીમિયમ ભરશે. એટલે માનો કે 1/6/2020 પેલું પ્રીમિયમ ભર્યું તો વર્ષથી પછી પ્રીમિયમ ક્યારે ભરશે? 1/6/2021 ભરે ને? 1/6/2020 ભર્યું, વર્ષ પૂરું થઈ ગયું એટલે એના પછીના વર્ષે પાછું પ્રીમિયમ ભરશે. એના પછી ક્યારે ભરશે? 1/6/2022. એના પછી વેરી ગુડ, હોશિયાર છો તમે લોકો. એના પછી સરસ, વેરી ગુડ, હોશિયાર છો. કોની પાસે ભણો છો તમે લોકો? તો ઓબ્વિયસ છે. બરાબર છે? તો દરેક વર્ષે તમે લોકો શું ભરવાનું છે? પ્રીમિયમ ભરવાનું છે દરેક વર્ષે સેમ ડેટે. આટલું ક્લિયર બધાને? હવે માનો કે પોલિસી મેચ્યોર થાય, એના પછી શું થાય? પોલિસી મેચ્યોર એટલે કે પાકે. પોલિસી શું થાય છે? પાકે છે. હવે પોલિસી કેવા સંજોગોમાં પાકે એ જોવાનું રહ્યું ને. પોલિસી ક્યારે પાકે? if death of one partner, if કાઢના છે, ડેટ ઓફ વન પાર્ટનર, કોઈ પાર્ટનર ગુજરી જાય તો પોલિસી પાકી જાય કે ન પાકી જાય? અને કાં તો પોલિસી ટર્મ ઇઝ ઓવર, અને માનો કે કોઈ પોલિસીનો સમયગાળો પૂરો થઈ જાય. તમે 20 વર્ષની પોલિસી લીધી હોય, 20 વર્ષ દરમિયાન તમને કંઈ ન થાય તો 20 વર્ષ પછી એટલે કે 21મા વર્ષે તમને વીમા કંપની રોકડા રૂપિયા આપે છે. યાદ આવે? હું આપણા પપ્પાએ લીધું હોય તમારા આપણાને, કે છોકરીના લગ્ન થાય એના માટે વીમો લીધો હોય. છોકરી 20 વર્ષની થાય એટલે વીમો પાકે. બરોબર છે? તો વીમો પાકે એટલે એ રૂપિયા એના મેરેજમાં યુઝ કરે. એટલે કે તમારા ઉપર ન લીધો હોય ને, એટલે વીમો પોતાના ઉપર લીધો હોય, પોતાની લાઈફ ઉપર, કે મને 20 વર્ષ દરમિયાન કાંઈ થઈ જાય તો વીમા કંપની છે એ મારા વારસદારને રૂપિયા ચૂકવે ને પૈસાથી દુઃખી ન થાય એ લોકો.
અને જો એને કંઈ ન થયું તો 20 વર્ષ પછી રૂપિયા આવશે અને તમારા ધામધૂમથી લગ્ન કરાવશે. ઘણી એવી હોય કે વીમો પાકવાય ન દે. અહીં જા અહીં જા હોશિયાર. અને જેવું જેવું પોલિસી મેચ્યોર થાય એટલે પોલિસીના રૂપીસ રિસીવ થાય આપણને, અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની, અમાઉન્ટ received from insurance company and distributed this amount between partners. અને આ જે અમાઉન્ટ મળે છે વીમા કંપની પાસેથી, એ અમાઉન્ટ છે આપણે પાર્ટનર વચ્ચે શું કરી દેવાનું છે? ડિસ્ટ્રીબ્યુટ. અહીંયા મેં તમને જનરલ ફ્લો કીધો. શું કામ એને મેં તમને જનરલ ફ્લો કીધો? કારણ કે તમને લોકોને આખો આઈડિયા આવે કે આપણે સમમાં શું કરવાનું છે. પહેલા તો પોલિસી લેશે, પોલિસીનું પ્રીમિયમ ભરશે, દર વર્ષે પ્રીમિયમ ભરશે, પછી કોઈ પાર્ટનર્સ છે એની ડેથ થઈ જશે અથવા તો પોલિસી ટર્મ ઓવર થઈ જશે, આપણને પૈસા મળશે અને પૈસા છે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશું. દ્વારિકાધીશ કી જય. સમજાણું બધાને એવરીવન? શ્યોર? આ છે ફ્લો. હવે હજી આ ચેપ્ટરમાં મહત્વનું કી ટર્મ શું છે, શું મહત્વનું છે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે treatment, accounting treatment of premium paid, and there are 4 methods for considering premium as an expense or capital expenditure. હવે આની અંદર જે મહત્વનું ભણવાનું છે, બિલીવ મી ફ્રેન્ડ્સ, ઇટ્સ સો ઇઝી ને સો ઇઝી ચેપ્ટર એમાં, બરાબર છે. હું બીકોમ કે બીબીએ ની અંદર ભણાવતો અને આ એમાંનું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે જોઈન્ટ લાઈફ પોલિસી. 5મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી દઉં ને સ્ટુડન્ટ્સને તો એને પણ આ ચેપ્ટર આવડી, એટલું ઇઝી છે, બરાબર છે. નવીન કાંઈ નથી, બસ મજા આવશે. થોડીક જનરલ એન્ટ્રી છે એ તમારે કોઈ યાદ રાખવાની છે અને આ પણ યાદ રહી જશે જલ્દી, કોઈ ટફ નથી, બરાબર છે. ધીરે ધીરે દ્વારકાધીશનું નામ લઈ અને આપણે જનરલ એન્ટ્રી ઓવર કરશું એવરીવન. હવે આની અંદર જે મહત્વનું છે એ 4 મેથડ છે કે તમે લોકો જે પ્રીમિયમ ભરો છો એને તમારે કયો ખર્ચો ગણશે ફોર્મ. માનો કે ફોર્મ છે, પેઢી છે, બરાબર, એ પ્રીમિયમ ભરે છે પાર્ટનરના જીવન ઉપર. પાર્ટનર્સ જ ભરતા, કોણ ભરે છે? પેઢી ભરે છે, ફોર્મ ભરે છે. તો ફોર્મ માટે કેવો ખર્ચો છે? ખર્ચાના 2 પ્રકારો. There are 2 types of the expenses. The first one is the કયો? ખર્ચાના 2 પ્રકાર છે. પેલો વેરી ગુડ, કોણ બોલ્યું? વાહ, ગુડ. મૂડી ખર્ચ ને મહેસૂલી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, બરાબર છે. તો અહીંયા એ લોકો કહે છે કે આ એક્સપેન્સ છે એને એક્સપેન્સ ગણવો કે એનો કેપિટલ એક્સપેન્ડિચર ગણવો, એટલે કે સામાન્ય ખર્ચો જેમ ગણતા હોય એવો ખર્ચો ગણવો છે કે પછી તમારે લોકોએ એક મૂડી ખર્ચ એટલે સર જે મહેસૂલી ખર્ચ નથી, મૂડી ખર્ચ. એવું શું થાય મૂડી ખર્ચ એટલે? કયો તો ખરા, કોઈ નથી ખબર? હે વાહ, મેરે કોમર્સ કે સ્ટાર્સ.
વાહ. મૂડી ખર્ચ એટલે કે જે મિલકત ઊભી કરવા માટે ખર્ચો થાય ને એ મૂડી ખર્ચ કહેવાય. જેમ કે લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, બધા અસેટ સાઈડ લખતા હતા ને બેલેન્સ શીટમાં, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે પણ લખતા હતા ને ધેટ ઇઝ ધ મૂડી ખર્ચ. મિલકત ઊભી કરવા માટે કરવામાં આવતો ખર્ચ એટલે કે મૂડી ખર્ચ. ને આવું બધું ન આવતું તો મારા 11મા લેક્ચર ઓલરેડી મારી ચેનલ ઉપર છે, બેઠા બેઠા જોઈ રાખજો. બરોબર છે. મોબાઈલ ને અહીંયા કંઈક એડજસ્ટ કરજો હોસ્ટેલમાં. અહીંયા ઘણી બધી આપણી પાસે લેબ છે. વી હેવ ધ લેબ, કોમ્પ્યુટર લેબ. વી હેવ ધ કોમ્પ્યુટર લેબ. ઓકે એવરીવન, ચલો હવે પહેલી મેથડ શીખવાડું છું. પહેલી મેથડ, પ્રીમિયમ પેડ treated as revenue expenditure. પ્રીમિયમ પેડ treated as revenue expenditure કે તમે જે પ્રીમિયમ ભરો છો એને આપણે શું ગણવાનું છે? રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ ને ગુજરાતીમાં કહેવાય મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે કે જે ખર્ચ આપણને રોજબરોજ થતો હોય, નિયમિત સમયાંતરે થતો હોય, રેગ્યુલર થતો હોય, એને આપણે લોકો કહી શકીએ મહેસૂલી ખર્ચ. જે ખર્ચ નિયમિત થતો હોય, રેગ્યુલર થતો હોય, એને આપણે કહી શકીએ મહેસૂલી ખર્ચ. ઓકે એવરીવન, જેમ કે હવે આપણે અહીંયા લઈએ છીએ કે પ્રીમિયમ પેડ ઇઝ ટ્રીટેડ એઝ અ રેવન્યુ એક્સપેન્ડિચર. સૌથી પહેલા એ પ્રીમિયમ પેડ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે પે કરો તો શું જનરલ એન્ટ્રી કરશો એ આપણે લખવાની છે ગાઈસ. તો દગાબાજ રે, ઓ દગાબાજ રે. પ્રીમિયમ પે. હવે આપણે લોકોએ પ્રીમિયમ પે કરો તો શું જનરલ એન્ટ્રી થશે? અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપણે શીખવાની છે. આપણે અકાઉન્ટ ભણીએ છીએ એટલે આપણે કોઈ થિયરીમાં ઇન્ટરેસ્ટ નથી. આઈ એમ નોટ ટીચિંગ યુ ધ ઓસી. હું તમને લોકોને બીએ કે ઓસી નથી શીખવાડતો. હું તમને શીખવાડું એકાઉન્ટ. એટલે આપણે ઇન્ટરેસ્ટ એમાં હોય અકાઉન્ટિંગ એન્ટ્રી એટલે કે જર્નલ એન્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે. બાકી દુનિયાની કોઈ પણ વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ છે નહીં. ઓકે એવરીવન, માઇન્ડ ઇટ. પ્રીમિયમ પે કરો. ચલો તમે ફોર્મ જુઓ. અહીંયા હું લખીશ ઇન ધ બુક્સ ઓફ ફોર્મ. ઇન ધ બુક્સ ઓફ ફોર્મ. બુક્સ ઓફ ફોર્મ કે કોઈ ધંધો છે એના ચોપડામાં આપણે લોકોએ એન્ટ્રી કરવાની થાય તો તમે કોઈ ફોર્મ ચલાવો છો, તમે કોઈ પાર્ટનર્સની લાઈફ ઉપર પ્રીમિયમ પે કર્યું તો જરાક વિચારો જોઈએ શું જનરલ એન્ટ્રી કરવી જોઈએ. આ જે ખર્ચો છે રેવન્યુ એક્સપેન્ડિચર છે. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે તમે જેમ સેલરી પે કરતા હોય, જેમ રેન્ટ પે કરતા હોય એવી રીતના આ ખર્ચાને ગણવાનું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ધંધા માટે ખર્ચ છે ને ખર્ચ હંમેશા કેવો હોય? ડેબિટ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ ટુ. રૂપિયા દેવા પડે કે મફતમાં? બેંક અકાઉન્ટ. તો બેંક અકાઉન્ટ. પેલી એન્ટ્રી ક્લિયર એવરીવન? આર યુ શ્યોર? બી, at the end of the year, at the end of the year, insurance premium account transfer to
વર્ષના અંતે વીમા પ્રીમિયમનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશો? પીએનએલ. વેરી ગુડ. પીએનએલ અકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતે લઈ જાશું. ચાલો તો શું એન્ટ્રી કરાય? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ. વેરી ગુડ. બધા લોકોને આઈ થિંક આવડે છે. हे मेरे वतन के लोगों, जरा आंखों में भर लो. વાર છે. चलो હવે જુઓ કે નોટ each and every year above 3 entry must be passed. દરેક વર્ષે તમારે ઉપરથી 2 એન્ટ્રી પસાર કરવાની. પ્રીમિયમ ભરો એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, અને પ્રીમિયમ છે એ વર્ષને અંતે ક્યાં લઈ જવાનું? પીએનએલ માં. તો શું એન્ટ્રી કરવાની? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ. ગીત બહુ ગાવ તમે લોકો. અમારી જેવું શું અબો 3 લખાઈ ગઈ? ઓહો 2 છે. એ 2 છે. 2 તારા છે. અને આપણી કરતા દુનિયા હારી જોઈ ગાઈસ. ચલો થઈ ગયું. ઉપરની 2 એન્ટ્રી દર વર્ષે પાસ કરતી જવાની. પ્રીમિયમ ભરો ત્યારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, અને વર્ષના અંતે પ્રીમિયમ ખાતું બંધ કરીને આપેલ લોકો લઈ જાશું પીએનએલ માં, અને ત્યારે એન્ટ્રી કરીશું પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. દર વર્ષે જ્યારે જ્યારે પ્રીમિયમ ભરતા જાય ત્યારે ત્યારે એન્ટ્રી કરતી જવાની. કોણ છે મહાન કલાકાર? આ ભૂમિ ઉપર જન્મ અવતરણ લીધો છે. કોણ છે એ મહાન કલાકાર? જરા દર્શન કરાવો એના. હા, સ્કાય બ્લુ. ધન્ય છે તુજી જનની ને. ઓકે એવરીવન, યપ સી policy matured. Policy matured એટલે કે પોલિસી પાકશે. પાકશે એટલે કાચી હોય ને પાકી જાય કેરીની જેમ એવું નથી. કેમ પાકે? કે કાં તો પાર્ટનર કોક વયો જાય, ટિકિટ કપાઈ જાય એની, અને કાં તો ટાઈમ ઓવર થઈ. એટલે માનો કે 20 વર્ષની લીધી હોય તો 20 વર્ષ વયા જાય, પોતે જીવતો હોય અને રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની ના આપી. રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની આપે એટલે ખુશ થઈ જાય. ચેક આવે, ચેક બેંકમાં નાખે, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ક્રેડિટ. ભારત માતા કી વેરી ગુડ, વેરી ગુડ. Okay everyone, bank account debit to joint life policy account credit. D for dog. Dino. Diamond. Hello ji. છોકરી બહુ આગળ જશે. હવે જો policy amount distributed, policy amount
distributed amongst partners. હવે આ જે પોલિસીના રૂપિયા એમાં છે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી અને પાર્ટનર છે બહુ રાજી થઈ જાય, પાર્ટનરનો આપણને રાજીપો મળશે. જોઈન્ટ લાઈફ પોલિસી ક્રેડિટ હતી, પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો તો શું કરાય? ડેબિટ. એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ to partners capital account credit. કયો રેશિયો? વાહ, સરસ. તમને તમારે ઘણું બધું આવડી ગયું છે. ભલે તમે લોકો ઘરે રહ્યા પણ તમે લોકોને ખરેખર ઘણું બધું આવડી ગયું છે. ફેસબુક, વોટ્સએપ, એટલે હું તો એની વાત કરું છું. ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ, આનંદ કહેતો હું તો ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ એની વાત કરું છું. ઘણું બધું તમને આવડ્યું. ઇન્સ્ટા રીલ્સ. ઓકે, સ્પીડી તમારી બહુ વળી ગઈ છે નહીં? હે ને? ઓકે, ચલો તો હવે આ સાથે આપણે અહીંયા આટલું રાખીએ, બરાબર છે? કારણ કે 9 o'clock યુ હેવ ધ સેકન્ડ લેક્ચર ફોર આઈ ડોન્ટ નો વોટ. તો તમારા લોકોને બીજો લેક્ચર છે, અહીંયા મારે એસવાયનો લેક્ચર રહેશે. તો આપ સૌ લોકો ઊભા હું વ્યવસ્થા કરું.